We are live. So time check, it's almost 10 o'clock. CST time. હું કિંજલ USA થી મારી જોડે હિરાંગી and સંધ્યાબેન both are from USA અને અમીબેન છે કેનેડાથી. અને આજનો ટોપિક really amazing છે. This one decision changed my life completely. અને આ જે one લાઈન છે ને અમારા બધા માટે સેમ થિંગ છે પટિયા કેવી રીતે આ લાઈફ કમ્પ્લીટલી ચેન્જ થઈ એના એની સ્ટોરી આજે અમે તમને જણાવીશું કે એક ડિસિઝન આપણું એક ડિસિઝન કેવી રીતે આપણી લાઈફ ચેન્જ કરી શકે રાઈટ સો ક્યારે કંઈક પણ તમને ઓપોર્ચ્યુનિટી દેખાય રાઈટ સામે બહુ જ થિંક આવે કે લેવું જોઈએ ના લેવું જોઈએ લઈશ તો શું થશે ઘણા બધા ક્વેશ્ચન તો થતા જ હોય છે રાઈટ પણ આપણે એ રાઈટ ડિસિઝન લઈ રહ્યા છે કે નહીં પોતાની જાત પર જ ડાઉટ કરતા રહી રાઈટ અને એ ડાઉટ્સમાંથી બહાર કેવી રીતે આવીએ અને રિયલ ઓપોર્ચ્યુનિટી હોય તો એને કેવી રીતે ઓળખવું રાઈટ અને આપણી લાઈફને આપણે કમ્પ્લીટલી કેવી રીતે ચેન્જ કરી શકાય જો રાઈટ ઓપોર્ચ્યુનિટી છે રાઈટ તો એને જલ્દીથી ગ્રેપ કેવી રીતે કરી શકાય સો એનું એક જ રિઝલ્ટ તમને કહી શકીએ લોટ્સ ઓફ પીપલ બિઝનેસ કરી રહ્યા છે એ પણ ગુજરાતી અને તમે જ્યારે પણ ફીડ સર્ચ કરો ને ફેસબુક ઓપન કરો ને બહુ બધા ગુજરાતી દેખાય છે તો ડેફિનેટલી ઇટ્સ રિયલ બિઝનેસ રાઈટ દેર ઇઝ નથિંગ રોંગ રાઈટ એટલે તમને એવું ડાઉટ્સ ફીલ થતું હશે તો એ ટોટલી રોંગ છે અને એટલે એનાથી તમે સ્ટક ના થાવ હવે વાત આવે છે કે વન ડિસિઝન કેવી રીતે તમારી લાઈફ ચેન્જ કરી શકે જેમ અમારી કરી રાઈટ સો મેં ક્યારે રિયલાઇઝ જ નથી કર્યું કે આ બધા મોમેન્ટ આવ્યા મેં ક્યારે એવું વિચાર્યું પણ ના હતું કે હું કંઈક નવું વસ્તુ શીખીશ હું તો જસ્ટ એટલું જ વિચારતી હતી કે હું વર્ક કરીશ અને મે બી કદાચ મેં અઠવાડિયું ત્યાં શીખીશ અને સેમ ટુ સેમ રિપીટેશન એવરી સિંગલ ડે કરીશ રાઈટ બટ આ બિઝનેસ થ્રુ મેં ઘણું બધું વસ્તુ એવરી સિંગલ ડે મને સરપ્રાઈઝ થાય સમટાઈમ હું એક્ટિવ પણ ના હોઉં બિઝી હોઉં ફેમિલી જોડે હું બિઝનેસમાં કશું ના કરી શકું બટ સ્ટીલ નવું અપડેટ આવે ને ઇટ્સ અમેઝિંગ આજની જ વાત કરું તો અમારા બિઝનેસમાં એક અમેઝિંગ ટૂલ્સ આવે છે જે બિઝનેસની કન્વર્ઝેશન ત્યાં કરી શકાય રાઈટ દેટ ઇઝ અ ન્યૂ થિંગ કે અમે એને એક્સપ્લોર કરવાના છે બધા જ પીપલ રાઈટ અને એ વસ્તુ અમેઝિંગ છે કે કંઈક નવું આવે ને તો આપણું માઇન્ડ એક્ટિવ થઈ જાય એ વસ્તુ શીખવા માટે અને આ બિઝનેસમાં એ જ છે કે તમને છે ને એક ને એક વસ્તુ નથી કરવા નવું આવે એટલે એમ ગમવા માટે આપણને રાઈટ અને એ જ આપણા માઇન્ડનું પણ એવું જ છે કે એવરી ડે બોરિંગ એક ને એક વસ્તુ કરવાનું હોય ને તો સમ ડે આપણને ફીલ થાય કે ના આજે મારે હવે રજા જ લેવી છે મારે નથી કરવું રાઈટ બટ આ બિઝનેસમાં એવું નથી હોતું એવરી ડે તમે નવું વસ્તુ શીખશો જેવું તમે ધગસ રાખશો ને કે ના મારે કરવું છે નવું કશું તો તમને બહુ બધી વસ્તુ સામે તમારી આવશે રાઈટ બીજી વસ્તુ છે કે કમ્ફર્ટ ઝોન બહુ જ ડર લાગતો હતો કે ફેસ કેવી રીતે બતાવીશ હું કરી શકીશ કે નહીં મારો વોઇસ કેવો છે રાઈટ લોટ્સ ઓફ ખામી પોતાની જાતને જ ખામી કાઢે અને એમાંથી બહાર આવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ અને આ બિઝનેસે જ એ વસ્તુ ઓપન કરાઈ બધા પાસે બધી વસ્તુ હોય છે અને ના હોય ને તો પોતાની જાતને ખામી કાઢતા રહે છે રાઈટ અને ટોટલી એ લોકો એકબીજાની કમ્પેરિઝન કરે અને આપણે કહીએ ને આપણો ટોપિક પણ હતો કે ચેપ્ટર 1 કોઈનું ચેપ્ટર 1 હોય તો 10 ચેપ્ટર બીજાના 10 ચેપ્ટરથી કમ્પેરિઝન ના કરવું જોઈએ રાઈટ સેમ થિંગ આપણે કેવું કે આપણે એકબીજાને કમ્પેરિઝન કરીએ અને મારા પાસે આ નથી એની પાસે આ છે એટલે એ સક્સેસફુલ થાય છે બસ એવી આપણી મેન્ટાલિટી થઈ જાય છે રાઈટ અને એ બધું વસ્તુમાંથી બહાર નીકળી શકી તો મને સક્સેસ સક્સેસ
જે વસ્તુ સક્સેસ માટે જોઈએ ને એના પર મારાથી ફોકસ કરાય, બિકોઝ હું તો બધું બીજા સાઈડ પર જ ફોકસ આપ્યા કરતી હતી. અને આ બધી વસ્તુ રિયલ લાઈફમાં આપણે શીખી જ નથી શકતા. એવું કોઈ વે જ નથી કે કોઈ આપણને ગાઈડ કરે કે ઓ ના કિંજલ તું કંઈક રોંગ કરી રહી છે, રાઈટ? આપણે તો જસ્ટ ખાલી કામ કરી અને પૈસા લઈ, કામ કરી અને પૈસા લઈ, આવર્સના પૈસા આપણે લઈને છૂટા પડી ગયા છે, પણ તમારા ગ્રોથનો તો કશો આમાં વસ્તુ જ નથી આવતું. સો મેં પણ એકદમ સ્લોલી ધીરે ધીરે બિઝનેસનું અન્ડરસ્ટેન્ડ કરવા માંડી. જ્યારે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, ધીરે ધીરે લિટલ બીટ નાનો નાનો કોન્ફિડન્સ આવ્યો કે ચાલ ને હું કરીશ 1 મિનિટ 2 મિનિટ્સ, રાઈટ? સમથિંગ ન્યૂ શીખીશ 5 મિનિટ, એવી રીતે હું વધતી ગઈ. બિકોઝ મેં જ્યારે બિઝનેસમાં ઇન થઈ ને, મારી બેબી બહુ જ નાની હતી અને સ્ટીલ મને યાદ છે, મને એટલો સમય અપાતો જ ના હતો, બટ નવું વસ્તુ તો પણ શીખતી ગઈ. અને બહુ જ આપણી ફ્લેક્સિબિલિટી આની જોડે છે કે આપણે આપણા સમયે કરવાનું છે, આપણો ગ્રોથ આપણે ચૂઝ કરવાનો છે. કોઈ આપણા માટે ફિક્સ રેડી કરીને નથી રાખતું કે હે તારું હવે આટલું જ છે, રાઈટ? તારે આટલું વર્ક કરે એટલે તને $600 મળી જશે, એવું કોઈ જ અહીંયા સેટ નથી કરવાનું. દેટ ઇઝ ધ ગુડ થિંગ આ બિઝનેસમાં જોવા મળી. અને મેઇન વસ્તુ માઇન્ડસેટ, ટોટલી ડિફરન્ટ થિંગ કરતી હતી અને એનામાંથી હું હવે ડિફરન્ટ જ વિચાર કરું છું. મીન્સ હવે ડિફરન્ટ કેવી રીતે, રાઈટ? સમ ટાઈમ એમ થાય ને કે આ વસ્તુ તો મારાથી પોસિબલ નહીં થાય, રાઈટ? હું નહીં જ કરી શકું, કારણ કે મેં તો કોઈ દિવસ કર્યું નથી, અથવા તો મને બીક લાગે છે, રાઈટ? પણ હવે કશું વસ્તુ આવે ને, આઈ વિલ ટ્રાય. એટલે પહેલેથી તો નો વસ્તુ આવતું જ નથી. અને આ ઓટોમેટિક ના થાય. તમારું એવા પીપલ જોડે તમે કનેક્ટ હો, એવું તમને વાતાવરણ મળે ને, તો તમારી મેન્ટાલિટી ચેન્જ થાય, રાઈટ? ત્યાં સુધી ના ચેન્જ થાય. અને ધેટ ઇઝ ધ બિગેસ્ટ ટર્નિંગ પોઈન્ટ. એમ કહે ને, માઇન્ડસેટ ચેન્જ થાય ને, તો તમારા વિચારો ચેન્જ થાય અને રિઝલ્ટ એ ચેન્જ થાય ઓટોમેટિક, રાઈટ? પૈસા તો મળતા જ હતા, પણ હવે નવું નવું શીખવા મળે. કન્સિસ્ટન્સી એવરીડેની કરીએ, રાઈટ? બીજું તો રિસ્પોન્સિબિલિટી તો બહુ બધાની છે. ઘરની છે, ઇન્કમ જનરેટ કરવાની છે, ઓર લોટ્સ ઓફ થિંગ સવારથી લઈને સાંજ સુધી ચાલતી જ રહી છે, રાઈટ? પણ એમાં તમે ગ્રોથ ક્યાં જોઈ શકો છો? તમારી જાતનો ગ્રોથ શું છે? તમે મમ્મી છો, આઈ નો ધેટ, રાઈટ? તમે વાઈફ છો, આઈ નો ધેટ. પણ એ જવાબદારીની સાથે તમે તમારી આઈડેન્ટિટી ક્યાં છે, રાઈટ? તમારી લાઈફસ્ટાઈલ જે જીવો છો, સવારથી સાંજ સુધી, એઝ અ જોબ કરતા હોય ત્યાં બોસ તમે પોતે હોવ ઓર વર્કર હોવ, કંઈ પણ હોય, તમારી જ્યાં છે ને એક આઈડેન્ટિટી નોર્મલ બનીને રહી ગઈ છે, રાઈટ? પણ તમે ગ્રોથ જો ને, એ આઈડેન્ટિટી ટોટલી ડિફરન્ટ છે. બિકોઝ તમે જાતે બિલ્ડ કરો છો, તમને કોઈ એ બનાવી નથી આપી, રાઈટ? હવે બેબી બોર્ન થાય, રાઈટ? તો મમ્મી તમે બનો છો, રાઈટ? એ તો ઓટોમેટિક એમ મળે છે, રાઈટ? નોર્મલી છે કે બેબી બોર્ન થાય છે તો મળે છે, પણ તમે ઓન કરીને કંઈક તમારી આઈડેન્ટિટી બનાવો, રાઈટ? દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, રાઈટ? કે તમે થોડી મહેનત મૂકો છો અને પોતાનું બનાવો છો. ઇવન ફિઝિકલ બિઝનેસની વાત કરું, વારસાગત બધું ચાલતું હોય, રાઈટ? અને તમને મળી જાય અને તમે એના ઓનર બનો, રાઈટ? પણ તમે જાતે કંઈક આઈડેન્ટિટી કરી હોય, દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ બંનેના વચ્ચે, રાઈટ? સો બહુ બધી વસ્તુ શીખી છું, બહુ જ મેન્ટાલિટી ચેન્જ થઈ છે, પોઝિટિવ વાઇબ્સ વધ્યા છે, અર્નિંગ મળે છે, લર્નિંગ મળે છે, અમેઝિંગ ફ્રેન્ડ્સો મળે છે, રાઈટ? ગ્લોબલી બહુ બધા પીપલ જોડે કનેક્ટ થઈએ છીએ, જ્યાં એ લોકો ઓનલી સક્સેસનું વિચાર કરે છે. દેર ઇઝ નથિંગ, કંઈ વસ્તુ સ્ટોપ નથી કરતું ગ્રોથ મેળવવા માટે. અને એવા પીપલ જોડે તમે કનેક્ટ થાવ છો એટલે કોઈ જ વસ્તુ તમને સ્ટોપ ના કરી શકે, કોઈ જ વસ્તુ નહીં. એ લોકો તમને વે ફાઇન્ડ કરી આપે કે તમે સક્સેસ કેવી રીતે મેળવી શકો.
એ જ આ બિઝનેસમાં મળે છે. એટલે મારું જે વન ડિસિઝન હતું, મને ખબર ના હતી કે હું આટલું ટોટલી ચેન્જ કરી દઈશ, રાઈટ? લેટ્સ હિયર ફ્રોમ અમીબેન. ઓવર ટુ યુ, અમીબેન. થેન્ક યુ કિંજલ. હું અમી દેસાઈ, કેલ્ગરી કેનેડામાં રહું છું અને ઓરિજિનલી સુરત ગુજરાતથી છું. અને આજનો ટોપિક ખરેખર ખૂબ જ સરસ છે અને ખૂબ જ સમજવા જેવો છે કે જ્યારે મારા જેવી કોઈ વ્યક્તિની વાત કરું કે જેણે હજી રિટાયરમેન્ટ લીધું નથી, પરંતુ ક્યારે એવો વિચાર પણ નહોતો કર્યો કે રિટાયરમેન્ટ અર્લી લેવું પડશે તો શું કરીશું, અથવા તો રિટાયરમેન્ટ સમયે આપણે જ્યારે ઘરમાં હોઈશું તો આ વિદેશમાં તો કામ વગર કોઈ કોઈના ઘરે જતું નથી, તો આખો દિવસ કરીશું શું ઘરમાં બેસીને. તો હજી 15-20 વર્ષની રિટાયરમેન્ટની વાર છે અને તે પહેલા જાણીએ અજાણીએ હું આ બિઝનેસમાં જોડાઈ ગઈ. ઇટ વોઝ નોટ લાઈક પ્લાન. ઓફકોર્સ હું કંઈક શોધતી હતી કે ઘરે બેસીને શું કરી શકાય, અને એના માટે મેં એક કે બે બિઝનેસ હાથમાં લીધા પણ ખરા, પરંતુ એમાં મને પિરામિડ જેવું લાગ્યું એટલે મને ના મજા આવી, તો મેં છોડી દીધું. તો એટલે કહેવાની વસ્તુ છે કે આટલો સરસ બિઝનેસ, કે જે બિઝનેસ ઇન અ બોક્સ અમે એટલા માટે કહીએ છીએ કે એક તો સૌથી પહેલી વસ્તુ, આ બિઝનેસમાં આવીને તમને પહેલો ડર એ લાગે કે ડિજિટલ વર્લ્ડમાં પગ મૂકવો અને આ બધું શીખવું, સમજવું. કશું ઘણી વખત ઘણાને આપણે પૂછીએ ને તો પોતાનું ગૂગલ સ્ટોરેજ શું એ નથી ખબર પડતી હોતી કે જ્યાં હું મારી માહિતીને હું સ્ટોર કરી શકું. કશી જ ખબર નથી હોતી. સોશિયલ મીડિયા એટલે આપણા માટે કોઈ બહુ પોસ્ટ, પહેલાં કોઈ બહુ પોસ્ટ કરે ને તો આપણે એવું જ કહેતા, આ શું નવરી આવ્યા ફેસબુક પર, શું કામ ભાઈ આટલું બધું પોસ્ટ કરવાનું. એટલે સોશિયલ મીડિયા એ એક કમાણીનું સાધન પણ છે, એ વસ્તુ ખબર નહોતી. એટલે આ બિઝનેસની વિશે જ્યારે જાણવામાં આવ્યું ને, ત્યારે ખરેખર સમજમાં આવ્યું કે સોશિયલ મીડિયા એ એક ઉપયોગિતાની દ્રષ્ટિએ શીખવાની વસ્તુ છે, ટાઈમ પાસની વસ્તુ નથી. આજે લોકો સોશિયલ મીડિયા ઉપર સ્ક્રોલિંગ કરીને કેટલો ટાઈમ પાસ કરે છે. તો મારા માટે તો મેં ક્યારેય વિચાર્યું નહોતું, તે કામ મને મળી ગયું કે જેથી કરીને હું મારું રિટાયરમેન્ટ પણ સુધારી શકીશ અને અર્લી રિટાયરમેન્ટ પણ લઈ શકીશ, કારણ કે આમાંથી આવતી એક્સ્ટ્રા ઇન્કમ મારા પગારને રિપ્લેસ કરી શકશે. તો આ એક બહુ મોટો આર્થિક બાબતમાં આવેલો ફેરફાર અને સોશિયલ મીડિયાને બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ શીખવા માટેનો મોકો, આ બંને વસ્તુ મને વગર વિચારીએ મળી. બીજી વસ્તુ અહીંયા આવીને શું કે તમે રોજ જ ઉપયોગમાં આવતી તમામ એપ્લિકેશનો શીખો છો. અમારી વેબસાઇટ ઉપર બધું શીખવવામાં આવે છે, રાઈટ, ટ્રેનિંગ સાઇટ ઉપર. અને એ શીખવા માટે પણ જો તમને તકલીફ પડે તો એ પોતાની ભાષામાં છે, હિન્દી ભાષામાં પણ વેબસાઇટ છે, એટલે ભાષાનો કોઈ અવરોધ ના રહ્યો. અને આપણી કોમ્યુનિટીમાં 18 વર્ષથી શરૂ કરીને 60-70 વર્ષ સુધીના તમામ ઉંમરના લોકો છે. એટલે એક તો છે ને, આ બિઝનેસમાં બધાની જોડે કામ કરીએ છીએ ને તો ઉંમરનો તફાવત ભૂલી જવાય છે, કારણ કે હું જે કામ કરીશ એ જ કામ કિંજલબેન કરશે, એ જ કામ એના કરતાં નાની ઉંમરની આવેલી બહેનો પણ કરશે. એટલે અહીં અમે બધા ઉંમરના ભેદભાવની રેખાને ભૂસી નાખી છે. અમે બધા જ એક પ્લેટફોર્મ પર બધાને એક સરખું શીખવા મળે છે. એટલે જે કોમ્યુનિટીના સપોર્ટથી તમે યંગ રહી શકો છો ને, એ તો આખી આનંદની વાત જ અલગ છે એમ. કારણ કે આજે હું મારી દીકરીની ઉંમરની છોકરીઓ સાથે પણ રહીને શીખું છું, અને એ જે કમાશે એ જ હું પણ કમાવાની છું. એટલે અમે આ ઉંમરનો ભેદભાવ જે ભૂસીને અમારા માનસિકતામાં નવું કામ શીખવામાં તેની ધગસને ભરી દીધી ને, જેને લીધે અમે અમારો ટાઈમ ઘરમાં બેઠા બેઠા, કે જે ટાઈમ પાસ જ કરવાનો હતો, હવે પછી કોલેજ જવું અને ભણવું એ બહુ એટલું બધું વિચારમાં નહોતું. તે વસ્તુ અમે કરી રહ્યા છીએ, અમે શીખી રહ્યા છે. તમને કહું છું કે તમે કોલેજ જશો અને ડિજિટલ માર્કેટિંગનો 2 વર્ષનો ડિપ્લોમા આખો કોર્સ કરવા જશો અને જે ત્યાં શીખીને આવશો ને, એ તમામ વસ્તુ અમારી ટ્રેનિંગ સાઇટમાં આવરી લેવામાં આવી છે.
અને એ તમામ વસ્તુ અહીં શીખવવામાં આવે છે. ન આવડે તો તમે કોમ્યુનિટીમાં 2-4 નો સપોર્ટ લો, સપોર્ટથી શીખો. તમારા મેન્ટોર અને કોચ શીખવશે. અને આપણને જે આ ગુજરાતી બહેનોની ખૂબ મોટી કોમ્યુનિટી મળી છે ને, એનો તો આનંદ જ અનેરો છે. મારી વાત કરું તો પર્સનાલિટી વાઇઝ અમે ઘણા વર્ષોથી અમે ભારત છીએ, એટલે અમે કોઈ દિવસ બહુ એટલા બધા એમ કે આ બારડોલીનું, કે આ સુરતનું, કે આ બરોડાનું, અમદાવાદનું કશું એવી બહુ એમ ઝંઝટમાં પડ્યા જ નહોતા. અમે ભલા, અમારી નોકરી ભલી, અમારો પરિવાર ભલો. જ્યારે આ બિઝનેસમાં જોડાવામાં આવ્યા ને, તો મને હવે એવું લાગે છે કે કદાચ હું ઇન્ડિયામાં રહેતી હોત ને, તો આટલા બધા મારા પ્રાદેશિક લોકોને ના ઓળખતી હોત. એટલા લોકોને દેશાવરમાં, દુનિયાભરમાં, બધે જ થી જ આજે અમારા બિઝનેસની અંદર જોડાનારી બહેનો છે. કેમ કે આ બિઝનેસ ગ્લોબલ છે. અમે એક જ પ્લેટફોર્મ પર ગ્લોબલી બધાને મળીએ છીએ. અમારી મીટિંગ થાય છે તો અમે ઓસ્ટ્રેલિયા પણ વાત કરીએ છીએ, યુકે પણ વાત કરીએ છીએ, ફ્રાન્સ પણ વાત કરીએ છીએ, અમેરિકા, કેનેડા. આજે અમે ગુજરાતી બહેનો જોડે આખા વર્લ્ડ સાથે જોડાઈ ચૂક્યા છે. એનો જે આનંદ છે ને, એ તો પેલું કહેવાય ને કે એમ જાણે કુંભના મેળામાં છૂટા પડેલા અમે બધા એકબીજાને મળી ગયા હોય ને, એટલો બધો આનંદ છે. અને નિસ્વાર્થ ભાવે, બિલકુલ નિસ્વાર્થ ભાવનો આ સંબંધ છે કે આમાં કોઈને કોઈની પાસે કશું જ માંગવું લેવું નથી. છતાં એ બધા એકબીજાને આ બિઝનેસ શીખવીને એકબીજાને આગળ લઈ જવાનો પ્રયત્ન કરે છે. કારણ કે આ કોમ્યુનિટીને એ રીતે ઇન્ટેગ્રિટીથી ભરી દેવામાં આવી છે. અને ઇન્ટેગ્રિટી રાખવી એ આ બિઝનેસનું મૂળ છે. આ બિઝનેસનું સ્લોગન છે. તમે શીખો, બીજાને શીખવો. તમે જે શીખ્યા બીજાને પાસ ઓન કરો. એમ કરતા કરતા આ કોમ્યુનિટી ગ્રો થઈ છે. એનો જે આનંદ છે ને, એ તો વર્ણવી શકાય શબ્દોમાં એવો નથી. હજી મને એમ થાય કે કેટલી બહેનો મને મળે અને હું એને નથી આવડતું, ચાલો મને શીખવું. આમેય મારો શિક્ષકનો જીવડો ખરો. અને હું જોબોમાં પણ જ્યાં જાઉં ત્યાં બધે ટ્રેનરની પોઝિશન તો લઈ જ લઉં. કે કોઈ પણ કામ કોઈ પણ વ્યક્તિને ન આવડતું હોય એને લીધે જોબ છોડીને જાય, એ મારી હાજરીમાં શક્ય નથી. ન આવડે તો હું 10 વાર શીખવું, પણ શીખવું તો ખરી જ એને. તો એ બધો આનંદ ખૂબ જ અનેરો છે. અને અમારું ડિસિઝન ચેન્જ થવાથી અમારો સમય, અમારી ફાઇનાન્સિયલ કન્ડિશન, અમારું કોન્ફિડન્સ લેવલ વધ્યો, અમારું કોમ્યુનિટી બિલ્ડઅપમાં અમને પોતાને કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ એ ભાવના ખબર પડી. પહેલાં તો જોબ કરીને આવતા એવી નહોતી સમજ પડતી કે જે કોમ્યુનિટીમાંથી આપણે લીધું છે, આપણે શીખ્યા છે, તો એ કોમ્યુનિટીને આપણાથી જેટલું થાય તેટલું પાછું રિટર્ન પણ કરવાનું છે. તો આ બધી ભાવનાઓ પણ અમે અહીં આવીને શીખ્યા. એનાથી આખી અમારી ઇનર પર્સનાલિટી ચેન્જ થઈ છે. વિચારવાની શક્તિની દિશા બદલાઈ છે. આ બધો ઘણો બધો ફાયદો આ બિઝનેસમાં આવ્યા પછી થયો છે. અને ઓફકોર્સ બિઝનેસ છે, કમાણી તો થવાની જ. એમાં તો કોઈ થોભ નથી. કારણ કે આ બિઝનેસ એકદમ પેલું કહેવાય ને, પેસિવ ઇન્કમ સુધી લઈ જનારો બિઝનેસ છે. એટલે અમે બધા પ્રયત્નો ત્યાં સુધી નથી છોડતા કે જ્યાં સુધી અમને પેસિવ ઇન્કમ કમાતા ના થઈએ. એટલે આ બિઝનેસ ખૂબ જ સરસ છે. ઊંઘમાં સૂતા સૂતા પણ પૈસા કમાવાય એવો બિઝનેસ છે. જરૂરથી એક વખત ડિસિઝન લેજો અને આ બિઝનેસમાં આવીને બિઝનેસ મોડેલનું સ્ટડી કરવાનો ફ્રીમાં ચાન્સ મળે છે. તમને 30 days ટ્રાયલ પીરિયડ મળે છે. તો શા માટે બિઝનેસ મોડેલનું સ્ટડી ના કરવું? એવું તો શું છે કે આટલા ઓછા સમયમાં આટલા બધા વિશ્વભરમાંથી માણસો આ બિઝનેસ મોડેલ જોડે જોડાઈ ગયા? એટલો એક ક્વેશ્ચન તમે પોતાની જાતને પૂછશો ને, તો પણ આ બિઝનેસમાં અંદર આવીને ટ્રાયલ પીરિયડ લેવાની તો ઈચ્છા થશે, થશે ને થશે જ. મારા તરફથી આટલું, કિંજલ. Thank you, Amiben. Now over to you, Hirangi. Hello, hello everyone. I'm Hirangi Patel from Alabama, USA. અને આજનો ટોપિક કે આ એક ડિસિઝને અમારી લાઈફ કમ્પ્લીટલી ચેન્જ કરી છે. અને યસ, આ એકદમ જ વેરી ટ્રુ લાઈન છે કે જે અમે આજે કરીને અહીંયા બેઠેલા છે. અને જ્યારે અમે પણ આ એક સમય એવો જ હતો કે જ્યારે ઓપોર્ચ્યુનિટી આપણી સામે આવે ને, તો એ ટાઈમે અમે પોતે પણ કન્ફ્યુઝ હતી. ઓવર થિંકિંગ તો એટલું બધું હતું કે શું કરવું, શું નહીં કરવું, ક્યાંથી સ્ટાર્ટ કરવું, કેવી રીતે કરવું, કંઈ જ ખબર નહીં પડતી હતી, રાઈટ? અને માઇન્ડમાં તો એટલા બધા વિચાર આવે કે જે ઓલરેડી લાઈક નકામા જ હોય છે કે આ મારી પાસે
લાઈક આ ગુડ ઓપોર્ચ્યુનિટી છે કે મારા માટે છે કે આગળ મારું શું થશે, કેવી રીતે થશે, લોકો શું કહેશે, આવા બધા લાઈક નક્કામાં જ વિચાર આવતા હોય છે, રાઈટ. અને આ વિચારમાં આપણે સ્ટેપ્સ લેવાનું આપણથી ડિલે થઈ જતું હોય છે. પણ એ ટાઈમે રિયાલિટી શું હતી કે જ્યારે અમે પણ એ બધામાંથી પાસ થયા ત્યારે કે હું પોતે પણ રેડી ન હતી, રાઈટ. પણ તે ટાઈમે મેં એક સ્ટેપ્સ લીધું કે મારે કોઈ પરફેક્ટ પ્લાનની જરૂર નહીં હતી. મારી અંડર કોન્ફિડન્સ પણ નહીં હતો, બીકોઝ મને કંઈ જ ખબર નહીં હતી કે આ કેવી રીતે ઓનલાઈન પર બિઝનેસ કરવાનો છે અને કેવી રીતે સ્ટાર્ટ કરવાનો છે, બીકોઝ આપણે કોઈને જ ઓળખતા નહીં હોય, રાઈટ. અને બધું ઓનલાઈનના પ્લેટફોર્મ પર આપણે મીડિયા યુઝ કરવાના હોય છે, ફોન યુઝ કરતા આવડે છે, ટેકનોલોજી યુઝ કરતા આવડે છે, પણ બિઝનેસ તો કોઈ દિવસ નથી કર્યો, રાઈટ. પણ એ બધું ક્લેરિટી ક્યારે મળે કે તમે જ્યારે સ્ટેપ અંડર લેવ ત્યારે જ તમને મળે, રાઈટ. તો એ ટાઈમે મેં પણ વેઇટ કરવાના બદલે મેં પણ મારી લાઈફને ચેન્જ કરવા માટે એક ડિસિઝન લીધું કે તમે ડિસિઝન લેવ તો જ તમારાથી તમારી લાઈફ ચેન્જ થઈ શકે છે, રાઈટ. આપણે ડ્રાઇવિંગ કરવું હોય અને આપણે એક્ઝામ્પલ તરીકે આપણે કારમાં ડ્રાઇવિંગ કરવું છે, રાઈટ. પણ આપણે એમ કે મને કાર આવડતી જ નથી, તો ઓફકોર્સ નથી આવડતી. પણ તમે જ્યારે સ્ટેરિંગ વ્હીલ પકડો, તમારી અંદર પોતાની અંદર કોન્ફિડન્સ છે નથી, પણ તમે ટ્રાય જ નહીં કરો કે તમે કાર ડ્રાઈવ કોણ આવતા, રાઈટ. સો તમે જ્યારે ટ્રાય કરો તો જ તમે લર્ન કરશો, અને લર્ન કરશો તો જ તમે ડ્રાઈવર તરીકે તમે કારને ડ્રાઈવ કરવાના છે, રાઈટ. સો સેમ થિંગ અમે પણ બિઝનેસને આ રીતે જ અમે ટ્રાય કરેલો છે. અને બીજું કે લાઈક ડિસિઝન, રાઈટ. અમારું ડિસિઝન પણ સિમ્પલ જ હતું કે જે લાઈક સ્ટાર્ટ કરવાનું છે, રાઈટ. સો એ ટાઈમે કંઈ પણ નવી વસ્તુ સ્ટાર્ટ કરવી હોય તો આપણે સ્કેર્સ તો ઓફકોર્સ હોવાના જ છે, પણ એ સ્કેર્સને આપણે લાઈક ક્લેરિટીમાં મૂકવા માટે આપણે પહેલાં તો સ્મોલ સ્ટેપ લેવા પડે. અને મિસ્ટેક પણ થશે, ડાઉટ પણ આવશે, પણ એ ટાઈમે આપણે સ્ટોપ થવાની જરૂર નથી, રાઈટ. બીકોઝ આપણે સ્ટોપ થઈ ગયા તો આપણે પણ આપણી ઓપોર્ચ્યુનિટી આપણે ગુમાવી દેતા હોય છે. પણ એ ટાઈમે આપણે ધીરે ધીરે ચેન્જ થવાની હોય છે. સો સ્ટેપ બાય સ્ટેપ તમારે બિઝનેસની અંદર આવવું પડે, ક્લેરિટી લેવી પડે, અને પછી તમને જાતે જ કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે. બીકોઝ અમારી સિસ્ટમ જ એ પ્રમાણેની છે કે તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ ગાઈડન્સ આપે. સો અમારી પાસે પણ એક ઇન્ક્વાયરી છે, તો એ મને એવું જ પૂછે છે કે મને ક્લેરિટી જોઈએ છે, રાઈટ. સો અમે એ જ વસ્તુ અહીંયા પણ બતાવતા છે કે તમારે ક્લેરિટી માટે અમે તમને 100% સ્ટેપ બાય સ્ટેપ બધું વિડીયો બેઝમાં અમે તમને બધું જ બતાવતા છે. સો તમે તમારી જાતે રાઈટ વે તમે ડિસિઝન લઈ શકો છો, બીકોઝ આ બિઝનેસની અંદર તમને બધું જ ઓનલાઈન પર છે. સો તમે તમારી જાતે જ તમારે ડિસિઝન લેવાનું છે, અને તમારો કોન્ફિડન્સ તમારી જાતે જ બિલ્ડઅપ કરવાનો હોય છે. અને તમે જ્યારે એ કોન્ફિડન્સ આવે ને તો જ તમારા માઇન્ડસેટમાં પણ ચેન્જીસ આવશે. બીકોઝ અમે જે કહીએ એની કરતાં તમે તમારી જાતે જે જોઈને તો એની અંદર વધુ ક્લેરિટી મળે છે. સો એટલા માટે જ આ બિઝનેસ એટલો ફાઇન છે કે અમે પણ એ રીતે જ અમે સ્ટેપ્સ ફોલો કરીને આજે અમે રિઝલ્ટ મેળવતા છે. અને બીજું એ છે કે ડિસિઝન ક્યારે આવે કે તમારે કોન્ફિડન્સ તમે એકવાર સ્ટેપ્સ લેવ ને તો જ તમારથી એ ડિસિઝન લઈને તમારાથી આગળ તમે કંઈક કરી શકો છો, રાઈટ. તમે બેઠા બેઠા ખાલી જોયા કરો કે આ લોકો તો આવે છે ને બોલીને જતા રહે છે, રાઈટ. પણ અમે તો અમારું કામ કરતા છે, પણ તમે તમારી ઓપોર્ચ્યુનિટી તમારે લેવાની છે. અમે તો અમારી ઓપોર્ચ્યુનિટી લઈને બેઠેલા છે, અમે અમારી રીતે ગ્રો થતા છે. હવે તમારો વારો છે કે તમારે અમારામાંથી તમારે પણ આવી રીતે કંઈક લર્ન કરીને તમારે તમારું લાઈફ બદલવાની જરૂર હોય તો આ એક પ્લેટફોર્મ છે કે જે અમે પણ આ ડિસિઝન લઈને અમારી લાઈફ ચેન્જ કરેલી છે. અને લાઈફ ચેન્જ કરવા માટે આપણે આપણી જાતે જ કરવું પડે છે, કોઈ આપણા માટે આપણી લાઈફ ચેન્જ કરવાનો નથી. અને આપણને ભૂખ લાગે તો આપણે આપણો રોટલો આપણે જ બનાવીને ખાવાનો છે, બાજુવાળા કંઈ આપણને ખવડાવવાના છે નથી, રાઈટ. સો આપણી અંદર જેટલું હંગર હોય ને એ વસ્તુ આપણે જ આપણામાંથી બહાર કાઢવાની જરૂર હોય છે. લોકો આપને કોઈ દિવસ કોઈ જાતનું ફીડિંગ કરવાના છે નથી. એ લોકો તો ગમે તે બોલશે કરશે બધું જ, પણ જ્યારે હાર્ડ ટાઈમ આવશે ને તો આપણે જ આપણા ફીટ પર રહીને આપણે જ આપણું પોતાનું કેરિયર ઊભું કરવાનું છે. આપણા પોતાના માટે પણ ફાઇટ કરવાની રહેશે, અને આપણા કિડ્સ માટે, ફેમિલી માટે આપણે જ ઓનલી રિસ્પોન્સિબલ છે, રાઈટ. બીકોઝ લોકો તો આપણને આપણે જ્યારે હેપી હોય ને ત્યારે આપણી હાથે બેહીને આપણી હાથે બધું જ કરશે. લોકો પાર્ટી પણ કરશે અને સારી રીતે આપણી પાસે ટાઈમ પણ સ્પેન્ડ કરશે, પણ જ્યારે આપણે પ્રોબ્લેમમાં હશું ને તો એ જ પીપલ આપણી વાત કરવાના છે. સો આ બધું દૂર કરીને આપણે હવે નવી જે આ ટેકનોલોજી છે ને તો એની અંદર આવીને આપણે કંઈક નવું કરવાની જરૂર હોય છે. બીકોઝ આપણે જૂનું તો આપણે બધું કરતા જ છે કે લાઈક આપણે મોટર બિઝનેસ હોય તો તે ફિઝિકલ બિઝનેસ, આપણે સ્ટોર હોય તો જોબ હોય તો તે આપણે એવરીવેર આપણે બધા જ બિઝનેસ આપણે જાણતા જ છે, રાઈટ. પણ આ એક બિઝનેસ એવો છે કે જે તમને સ્માર્ટ વે અર્ન કરવાનું શીખવે છે. પણ આની અંદર શું છે કે લોકોને હજુ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાનું ખબર નથી પડતી, રાઈટ. બીકોઝ એ લોકો હજુ સ્કેર છે
કે આ અમે કેવી રીતે કરશું, કેવી રીતે થશે. પણ એના માટે જ અમે આ બધા બહેનો અહીંયા બેઠેલા છે કે જેને તમે રીચ આઉટ થઈ શકો છો. અને આખી એક અમેઝિંગ કોમ્યુનિટી છે. અને આપણે તો ગુજરાતી પીપલ છે. ગુજરાતી પીપલ ઓલવેઝ આપણે બિઝનેસ માટે જ બનેલા હોય છે, રાઈટ? સો આપણી તો લોહીમાં છે બિઝનેસનો પાર્ટ. સો આપણને ખબર છે કે આ બધી જે બહેનો છે તે ટાઈમપાસ કરવા માટે નથી બેઠેલી, બીકોઝ આપણા બધા પાસે ફેમિલી છે, રાઈટ? સો અમને પણ કંઈક મળતું છે. અમે પણ અમારી કોઈએ ફાઇનાન્શિયલ ફ્રીડમ મેળવેલી છે, કોઈએ ટાઈમ ફ્રીડમ મેળવેલી છે, કોઈએ આઈડેન્ટિટી મેળવેલી છે. બધાએ પોતપોતાની જુદી જુદી કેટેગરીમાં પોતાની ફ્રીડમ આ બિઝનેસથી એ લોકોએ મેળવેલી જ છે, રાઈટ? સો એટલા માટે જ અમે તમને કહીએ છીએ કે સ્કેર થવા કરતાં તમે પણ સ્ટાર્ટ કરો. અને તમે જ્યારે સ્ટાર્ટ કરશો તો તમે પણ અમારી જેમ તમારી સ્ટોરી બદલી શકો છો. સો ડેટ્સ ઇટ. ઓવર ટુ યુ, કિંજલબેન. થેન્ક યુ હિરાંગી. એન્ડ યસ, અમેઝિંગ. તમે કીધું તેમ ડિસિઝન લેવાથી જ કોઈ લાઈફ ચેન્જ કરી શકે, જેમ અમે બધાએ કર્યું, રાઈટ? અને અમને ધગસ હતી કે ના, આવી લાઈફ તો કેટલો લોંગ ટાઈમ ચાલશે, રાઈટ? We need something different. So now we have Sandhyaben here. Over to you, Sandhyaben. Thank you, Kinjalben. હું સંધ્યા બક્તા ફ્રોમ કેલિફોર્નિયા યુએસએ થી, ઓરિજિનલી ફ્રોમ ઇન્ડિયા, સુરત ગુજરાતી છું. આજનો અમારો ટોપિક પણ ખૂબ જ સરસ છે કે એક ડિસિઝન તમારી લાઈફ કમ્પ્લીટલી ચેન્જ કરી શકે, રાઈટ? મેં પણ આ એક ડિસિઝન લીધું ને મેં આજે 3 મહિના જેવું થવાનું મને આ બિઝનેસમાં, ને રિયલી ઇટ્સ લાઈફ ઇઝ ચેન્જિંગ. કારણ કે આ એક ડિસિઝન કે મને ફોન તો હું યુઝ કરતી હતી, પણ મને ખબર નહીં હતી કે ફોનમાંથી આવી રીતના બિઝનેસ પણ કરી શકાય. ને આટલી બધી ટેકનોલોજી આ ફોનમાં જ છે. ખાલી હું ફોન કોલ કરતી હતી કે સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતી હતી, બીજું કશું આવડતું નહીં હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનો મને વિડીયો ને એવું બનાવતા પણ આવડતું નહીં હતું. પણ આજે આ બિઝનેસમાં હું આવી ને મેં આ કોમ્યુનિટીમાં જોઈન થઈ ને ત્યારે મને ખબર પડી કે આ ફોનમાંથી આપણે કેટલું બધું શીખી શકાય છે. તો આપણે બધા ફોન તો યુઝ કરીએ જ છે, પણ એમાંથી ઇન્કમ જનરેટ થાય તે આ બિઝનેસમાં આવીને મેં જાણ્યું. તો આજે લાઈક પોસ્ટિંગ કરતા હું શીખી, વિડીયો બનાવતા શીખી. મોર તો મારામાં કોન્ફિડન્સ આવ્યો કે ના, હવે હું આ કરી શકીશ. ને આજે મને કોઈ પણ એમ ફોન કરીને પૂછે કે તું કયો બિઝનેસ કરે છે, શું કરે, તો ત્યારે હું છે ને એમ લોકોને એક્સપ્લેન કરું ને, તો ત્યારે મને એમ પ્રાઉડ ફીલ થાય કે ના, આજે હું કંઈ કરતી છું. કે પહેલા મને પણ એવું હતું કે હું જોબ બાર કરું, પણ મને ફ્રીડમ જોઈતી હતી. ને આ બિઝનેસે મને એ ફ્રીડમ આપી, ફેમિલી સાથે રહેવાની ટ્રક આપી. મારો ફિઝિકલ બિઝનેસમાં આ બિઝનેસ, 2 બિઝનેસ હું હાથે કરી શકું એટલી મને ફ્રીડમ છે. અને હું જ્યાં લાઈક સોશિયલ વર્ક હારું જવાનું હોય કે તે તો પણ હું જઈ શકું છું. તો આટલી બધી ફ્રીડમ મને આ બિઝનેસમાં મળી ને ઇટ્સ વર્કિંગ ટુ ફોર મી. ને આ બિઝનેસ અમી બેને કીધું તેમ કે અહીંયા એટલી બધી બહેનો અમને મળે છે, લાઈક આઉટ ઓફ કેટલી બધી કન્ટ્રીની બહેનો અહીંયા મળે છે, રાઈટ? કોઈ દિવસ વિચારેલું નહીં હતું કે આવી રીતના અમે કોમ્યુનિટી, આ રીતે અમે બધાને મળવું અહીંયા. ને આજે અમારે 4 પણ અમે રોજ અહીંયા આવીએ છીએ આ પ્લેટફોર્મ પર, તો અમારા 4માંથી એક ના આવે ને તો અમને એમ થાય કે એનું શું થયું, કંઈ થયું હશે એમ. એકબીજાની વરીડ એમ ચિંતા કરીએ કે કેમ નહીં આવ્યા હોય આજે, એટલે તરત ફોન કરીને પાછું ફોન પર ટેક્સ્ટ મેસેજ કરીએ. અમે આ પ્લેટફોર્મ પર આવ્યા તે પહેલા અમે કોઈ મળેલા નહીં હતા. અહીંયા આ પ્લેટફોર્મ પર જ અમે રોજ મળતા છે, ત્યાં હવે અમારી વાત નથી થતી. તો આ એક કોમ્યુનિટી, એક લાઈક જોડા, આપણે નવી ફ્રેન્ડશીપ અહીંયા બને છે. ને અમી બેને કીધું તેમ અહીંયા ઉંમર સાથે કંઈ લાગતું ઓળખતું નથી કે આ મારી કરતા આટલા મોટા છે કે આ મારી કરતા આટલી નાનલી છે. તો પણ બધા લાઈક વિના સંકોચે અહીંયા વાત કરી શકાય છે એકબીજા સાથે. તો એવું લાગે કે આપણે જાણે બધા કીડાને એકબીજાને જાણતા હતા. કે અહીંયા નવા આપણે અમુક પીપલ તો આપણને લાઈક બહુ વર્ષોથી આ જાણતા હોય ને તો પણ આપણી બાજુ કોઈ વાર જોઈ પણ નહીં કે બોલાવા પણ રાજી નહીં હોય, રાઈટ?
ત્યારે આ કમ્યુનિટી અહીંયા એવી છે બિઝનેસમાં કે બધા એમ લાઈક એકજૂટ થઈને હેલ્પ કરવા રેડી રહી છે એકબીજાને. તો આ એટલે એમ હિંમત પણ આવે છે આપણને કે ના આપણે આ કરી શકીશું ને આ બિઝનેસ બહુ ઇઝી ટુ રન છે. હું કરી શકું તો તમે લોકો તો મારી કરતા તો ઘણા બધા આ ફોનને યુઝ કરતા આઈ થિંક મારી એજ અત્યારે જે છે તે એજમાં હું આટલું કરી શકું તો મારી કરતા યંગ તો કેટલું કરી શકે છે. એટલે હું જે નાના લાઈક હાઉસવાઈફ છે ને તેમને હું આ કહેવા માંગુ છું કે જરૂરથી તમે આ બિઝનેસને ટ્રાય કરો. તમારે તમારા કિડ્સને ગ્રોન અપ થતા જો બહાર જઈને કામ કરો એની કરતા તમે આ ઘરમાં કામ કરવું જરૂરી છે. તમે ઘરમાંથી કરો કે બહારથી કરો પણ તમે આ જે તમારા કિડ્સ ફેમિલી ટાઈમ છે તે પણ તમે એન્જોય કરી શકો આ બિઝનેસ સાથે. એ તક આપે છે આ બિઝનેસ. તો લાઈફ પ્રોબેબલી મોર ચેન્જ થાય બધાની. મારી તો થઈ ગઈ છે. સો મે બી નેક્સ્ટ યોર લાઈફ. તો that be all for me, Kinjal Ben. Over to you. થેન્ક યુ સો મચ. એન્ડ ચેન્જીસ એમ જ તો ક્યારેય નહીં થવાનું, રાઈટ? તમારે અંદરથી ફીલ કરવું પડશે કે મારે હવે ચેન્જ જોઈએ છે, રાઈટ? અને જ્યારે હું જોબ ને બિઝનેસ ને બધું કરતી હતી ને, ફિઝિકલ બિઝનેસની વાત કરું એટલે ઇટ્સ લોટ્સ ઓફ વર્ક. મોર્નિંગમાં આપણે ફિઝિકલ બિઝનેસનું કરવું, પછી પાછું આપણે જમીને બધું 4 વાગ્યા સુધી જમવાનું કમ્પ્લીટ રેડી થઈ જાય એન્ડ ધેન પાછું બહાર જઈને જોબ પણ કરતી. એટલે એમ બહુ જ કન્ટિન્યુ કંઈક ને કંઈક ચાલુ જ હોય. નો ટાઈમ ફોર રેસ્ટ. એવી લાઈફ મારી ચાલતી હતી એમ. અને એ તો સારું થયું કે ચેન્જ જોતો હતો પણ પોતે એક્સેપ્ટ ના કરીએ આપણે કે મને જોઈએ છે, કેમ કે અર્નિંગ આવે છે, સારું એવું કરીએ છીએ, રાઈટ? અને 1-2 દિવસ તો વીકેન્ડમાં રજા મળી જાય તો પછી કંઈક આપણે આપણી લાઈફ માટે કોઈ શિકાયત નથી કરતા. એવરીથિંગ ઇઝ ગુડ. કામ કરશે તો પૈસા મળશે, રાઈટ? અને એવું જ વિચારીએ છીએ, એવું જ માઇન્ડસેટ છે કે ના, મહેનત કરવી પડશે, મહેનત કરશો તો પૈસા મળશે, રાઈટ? પણ એમાં એ નથી વિચારતા કે આપણે ટાઈમ અને આપણું કેટલું બધું શ્રમ કરીએ, એમ કહીને હાર્ડ વર્ક કરીએ, પોતાનું શરીર એમ ઘસી કાઢીએ બીજા માટે. અને એ પણ ખાલી બીજા માટે જ. તમે જસ્ટ ખાલી $14, $15 કે $20 એટલા અર્ન કરો છો બહાર જઈને બીજા માટે, રાઈટ? જે પણ તમે અર્ન કરતા હો ને ઇટ્સ વેલિડ. એ પણ વેલ્યુ જ છે, એવું કશું નહીં. મળે છે તમને, રાઈટ? બટ સ્ટીલ તમે તમારા માટે કશું બિલ્ડ નથી કરતા. એ વસ્તુ તમે જોબ પર ના જશો બીજે દિવસથી તો તમને કશું ના મળવાનું, નહીં મળે તમને, રાઈટ? પણ જે આ બિઝનેસ તમે બિલ્ડ કરો, રાઈટ, તમે એક દિવસ ના ફીલ ગુડ કરો, રાઈટ, બટ સ્ટીલ એ જેમ જેમ તમે એ ઝાડને તમે ગ્રો કરશો ને, તો એ ગ્રો થયેલું ઝાડ તમે પછી બેઠા હોય ને, આરામ કરો 7 ડે, તોય તમે ફ્રૂટ ખાઈ જ શકો આરામથી. દેટ ઇઝ ધ થિંગ, રાઈટ? તો એક એવો ડિસિઝન લો તમારા પોતાના માટે કે તમે યાદ કરશો કે ના, ધીસ ઇઝ માય ગેમ ચેન્જર ડિસિઝન, રાઈટ? મારી લાઈફ ચેન્જ કરવા માટેનું બેસ્ટ ડિસિઝન હતું કે ટાઈમ મળ્યું, ફ્રીડમ જ્યાં જવાનું હતું ત્યાં મળ્યું, પ્લસ ઇન્કમ મળી અને ફ્યુચર પણ મેં એકદમ સિક્યોર કર્યું. એવી રીતનું ડિસિઝન તમે થિંક કરો અને પછી વિચાર કરો કે મારે કરવું છે કે નહીં. બિકોઝ તમે જોતા જ હશો, ઇવન એવરી સિંગલ ડે જે ઓલરેડી રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી છે એમને તો અમારા બિઝનેસ પેજની આખી એક્ટિવિટી જોવા મળે છે કે અમે શું કરી રહ્યા છે. સક્સેસફુલ પીપલ જે ઓલરેડી બિઝનેસ કરે છે, રાઈટ, એ પીપલનું બધું જ જોવા મળે છે એન્ડ દે આર વોચિંગ એવરીથિંગ. સો એ જ વસ્તુ છે કે તમે જો આટલી બધી વસ્તુ એક્ટિવિટી બધું જો તો કઈ વસ્તુ સ્ટોપ કરે છે એ નથી ખબર પડતી. બટ જો જેટલું ઇઝીલી તમે પોતાના માઇન્ડસેટને ચેન્જ કરશો ને,
તો જ તમને એક ડિસિઝન લેવામાં હેલ્પ થશે. જ્યાં સુધી તમે માઇન્ડસેટ ચેન્જ ના કરો ને કે કેવી રીતે થાય, શું થશે, આ થશે, પણ મેઇન વસ્તુ એ જ છે, બધાને સેમ પ્રોબ્લેમ્સ છે. હું પોતે આવી હતી, મને ક્વેશ્ચન હતા, રાઈટ? બટ આ બિઝનેસ તમારો આખો માઇન્ડસેટ જ ચેન્જ કરી દે કે જે નથી આવડતું ને તો છે ને શીખી જઈશ. હું 2 વાર એને સમજી લઈશ અને એટલા માટે જ સક્સેસ મળે છે, બિકોઝ યુ આર થિંકિંગ ડિફરન્ટ વે. બેસીને નથી રહેવાનું, આગળ વધવાનું છે. દેટ ઇઝ ધ થિંગ. એટલે ટોટલી ગેમ ચેન્જર છે. થિંક અબાઉટ અગેન, વન મોર ટાઈમ અગેન. ટેક યોર ટાઈમ, રાઈટ? 2 days મોર વિચારો, પણ તમે ડિસિઝન લેશો એનું રિઝલ્ટ શું મળશે એ વિચારો, અને ના લેશો એનું રિઝલ્ટ શું મળશે તે વિચારો, અને પછી ડિસિઝન લો. So now we have comment here. Amita, she is watching from India. Divya, she is watching from Texas, USA, and another Divya, she is watching from Kansas City. So thank you so much everyone who is watching us. અને જો રિપ્લે તમે જોતા હશો તો પણ બસ ડિસિઝન તમારા હાથમાં છે હવે તો, કે તમારે કેવી રીતે તમારી લાઈફને ચેન્જ કરવી છે. ઘણા બધા ઓલરેડી ડિસિઝન લઈ જ રહ્યા છે એવરી સિંગલ ડે. નાવ ઇઝ યોર ટર્ન, રાઈટ? So thank you again, and we will meet tomorrow, same time. So bye everyone. બાય.